નથી ભારત દેશ છે. કારણ કે આપણી સંસ્કૃતિ એ આર્ય સંસ્કૃતિ છે. આ ભારત દેશની અંદર સરસ મજાનું આપણને ગુજરાત રાજ્ય મળ્યું છે. એકદમ રળિયામણું પવિત્ર એવું ગુજરાત રાજ્ય, અને ગુજરાત રાજ્યના આ ધારી તાલુકો ને ધારી તાલુકાના સરસ મજાના રળિયામણા એવા સરસ મજાના સ્કૂલમાં તમારો પ્રવેશ થઈ ગયો છે. સ્કૂલનું નામ શું છે? યોગી વિઝન. તમારું વિઝન શું છે? સ્કૂલમાં ભણવાનું, બરોબર ને? ભણીને પછી કરવાનું શું કરવાનું બોલો? તમે શું બનશો બોલો? આઈટી, બરોબર. તારે શિક્ષક બનવું. પછી તારે બેટા શું બનવું છે? નથી ખબર. તારે પોલીસ બનવું છે. બોલ, તારે બેટા શું બનવું છે? પોલીસ બનવું. તારે પોલીસ બનવું. બોલ, આ તો પોલીસ બનશે પછી આપણો પ્રજા નાચો શું કોણ? આર્મી બનવું. વાહ વાહ, બહુ તારી બનવું. હા, આર્મી બધું બધા આર્મી બનવા. બોલો, ખૂબ સરસ. આર્મી બની શું કરવાનું? એકદમ રાઈટ. પણ દેશને સંભાળશો પેલા ક્યાં? કોઈ એમાં ડોક્ટર બનશે, કોઈ વકીલ બનશે, કોઈ શેઠ બનશે, કોઈ જજ બનશે, બરોબર ને? કોઈ મિનિસ્ટર પણ બનશે. નરેન્દ્ર મોદી અત્યારે છે ને, કોણ ઓળખો છો? કોણ છે નરેન્દ્ર મોદી? પ્રધાનમંત્રી, આપણા આખા દેશના વડાપ્રધાન છે. આ વડાપ્રધાન પણ છે ને, તમારી જેમ જ આવા બાળકો ભણતા સ્કૂલમાં ભણતા હે, અને આર્મી બનવું છે, બરોબર ને? તો એ પણ તમારી જેમ ભણતા, પણ ભણવાની સાથે એને સંસ્કાર મેળવ્યા. સાધુ ભગવંતો, ગુરુ ભગવંતો ખૂબ મહાન કરતા હતા. એ આશીર્વાદને કારણે આજે કેટલા વર્ષો ત્યાં ગાદી પર છે? 17 વર્ષ થઈ ગયા ને? તમે વિચાર કરો, બીજા બધા દેશો એની ઉપર હાવ થયેલા છે, સમજે છે કે આ નરેન્દ્ર મોદી એક નાના એવા ભારતના, પેલો આપણું ભારત એવું કેવું હતું, વેલ્યુ ઓછી હતી ભારત. આ ભૂમિની અંદર તે ઠેકાણા મંદિરો છે ને, અને દરેક ધર્મ પોતે પોતાનો ધર્મ પાળી શકે છે. જેને જે ધર્મ પાડો, કોઈ ના નથી, પણ ઝઘડા નથી. તમારે જે આરાધના કરવી હોય, જે ધર્મ કરવો હોય, કોઈ ના નથી. આ દેશ એટલો પવિત્ર છે કે જ્યાં કોઈ પણ આવી શકે, કોઈને ના નથી, પણ ઝઘડા નથી. સ્કૂલમાં તમે ભણો છો, બરોબર ને? તો ફાઇટિંગ કરો છો કે નહીં? કરાટે નથી કરતા? તો બાળક ન કહેવાય, તોફાન કરી બાળક કહેવાય. બાળપણમાં તોફાન જ કરે, પણ તોફાન કર્યા પછી સાંજે પાછા ભેગા, બરોબર ને? ઝઘડા તમારા એવા ન હોય કે અબોલા થઈ જાય, દુશ્મની થઈ જાય, એવો ન હોય. હળી મળીને ગયો, કોઈ વાત ગમત થોડી કાપણી પણ મારી દો, બીજા કોઈ પાડી પણ દો, પણ પાછા ભેટી. એવો આ દેશ છે. આ દેશની અંદર મારે તમને પેલા પૂછવાનું છે કે તમારે જન્મવાની દેવી છે. કીધું છે આ દેશની ધરતીની જમીન છે ને, એ પણ ચંદન જેવી છે. धरती है इस देश की चंदन है, तपोभूमि हर गांव है, तपोभूमि हर गांव है, हर बालिका देवी की प्रतिमा. આ એક એક દેવી છે, ને હર બચ્ચે રામ है, बच्चे बच्चे राम है. તમે બધા રામ છો કે રાવણ? હજી બરાબર અવાજ નથી આવતો. એકદમ સરસ. ના, બધી બાલિકા કોણ છે? કોઈ અંબિકા હશે, કોઈ ચામુંડમાં હશે, કોઈ ખોડિયારમાં હશે, બરાબર ને? બરોબર ને? તમારે જે બાલિકા છે એ ખોડિયારમાં બની જાય કેટલાને કામ કરે છે, અંબિકામાં બની જાય કેટલાને કામ કરે છે, બને ને? તમારી કોઈ અંબિકા બનશે, કોઈ કરિશ્મા કપૂર કોને બનવું છે? કોને બનવું? તારે બનવું કરિશ્મા કપૂર. તું તો હમણાં કીધું ત્યાર નહીં મજા હે, બધામાં તારે હાથ ઊંચો કરવાનું ના, એમ નહીં કરવાનું. પછી પટ્ટાવડ કોણ બનવું છે તો હાથ ઊંચો, મજૂર કોને બનવું તો હાથ ઊંચો. આપણે એક જ વસ્તુ નક્કી કરવાની કે મારે આ બનવું, બરોબર ને? તો સુંદર મજાનું તમારી પાસે દ્રષ્ટાંત લઈને મારે તમારામાં માનવતા નથી. આ દેશ એટલી પવિત્ર ભૂમિ છે કે આ ભૂમિની અંદર સંતો અને મહંતો મન વિશ્વાસ કમજોર
हम चाहे